મિત્રો ફરીથી એક વખત સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફ્રોઝન શોલ્ડર એટલે કે ખંભો જામ થઈ ગયો હોય તો ઘરે આપણે કઈ કઈ કસરત કરી શકીએ અને કઈ કઈ કસરત કરવાથી અથવા તો કયા કયા ઘરેલું ઉપાય કરવાથી છે આપણે ફ્રોઝન શોલ્ડર એટલે કે જામ થયેલા ખંભાને આપણે ખોલી શકીએ। તો મિત્રો આપણે આગળના વિડીયોમાં આપણે વાત કરી જ હતી કે ફ્રોઝન શોલ્ડર કોને કહેવાય, ફ્રોઝન શોલ્ડર તમને છે કે નહીં એ તમે કઈ રીતે નક્કી કરી શકો અને ફ્રોઝન શોલ્ડર થવાના કયા કયા કારણો હોઈ શકે, એટલે કે ખંભો જામ થવાના કયા કયા કારણો હોઈ શકે, તમને જે વસ્તુ છે, તમને જે દુખાવો છે ખંભાનો એ ખંભો જામ થવાના લીધે આવ્યો છે કે કોઈ બીજી રીતે છે, તો એ બધી વસ્તુ તમારે જાણવા માટે અમારો આનાથી આગળનો જે વિડીયો છે એ જોવાની જરૂર છે। એની અંદર આપણે બધી જ વસ્તુ છે બહુ ડિટેલમાં અને સારી રીતે સમજાવી છે। આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ફ્રોઝન શોલ્ડર એટલે કે જો ખંભો જામ થઈ ગયો હોય તો એના માટે આપણે ઘરે કઈ કઈ કસરતો કરી શકીએ અને બીજા કયા કયા ઉપાય કરી શકીએ જેનાથી આપણે ઘરે બેસીને ખંભાને આપણે ખોલી શકીએ અને જે ખંભાનો અને ખંભાથી કોણી વચ્ચેનો જે દુખાવો છે એને આપણે કઈ રીતે ઓછો કરી શકીએ। તો મિત્રો શેક કરવાનો છે, એટલે કે સૌપ્રથમની જે સારવાર છે એ આપણી ગરમ શેક છે। ગરમ શેક છે આપણે મેઇનલી છે ખંભાની ચારે બાજુ આપણે કરવાનો છે અને જે દુખાવો છે એ ખંભાથી લઈ અને કોણી સુધીના વચ્ચેના જે ભાગમાં દુખાવો આવતો હોય છે તો ત્યાં પણ તમે ગરમ શેક કરી શકો છો। ગરમ શેક કઈ કઈ રીતે કરી શકો છો તો તમે ગરમ શેક માટે છે ગરમ શેકની એક કોથળી આવે છે, ઇલેક્ટ્રિક પણ આવે છે, નોર્મલ પણ આવે છે, બેમાંથી ગમે તે તમે યુઝ કરી શકો છો, અથવા તો તમે રેતીને ગરમ કરીને કોઈ કપડામાં ભરીને પણ ગરમ શેક કરી શકો છો અને લાસ્ટમાં ઓપ્શન એ છે કે તમે ગરમ પાણી ખંભામાં રેડી શકો છો। પણ મિત્રો હું તમને એ સલાહ આપીશ કે પાણી રેડવા કરતાં જે બીજી બે પદ્ધતિ છે એ તમે વાપરો તો એ વધારે સારી રીતે વર્ક કરશે। તો હવે આપણે જાણીશું કઈ કઈ કસરત છે આપણે કરી શકીએ કે જેનાથી ફ્રોઝન શોલ્ડર એટલે કે જામ થયેલા ખંભાને આપણે ખોલી શકીએ। તો મિત્રો સૌપ્રથમ છે તમારે એક વજન લઈ લેવાનું છે, એટલે કે 500 ગ્રામથી લઈ અને 1 કિલો સુધીનું કોઈ પણ વજનવાળી વસ્તુ નાની એવી લઈ લેવાની છે કે જે આપણે નોર્મલી હાથમાં પકડી શકીએ। હા, હું તમને બતાવીશ, મારી પાસે એક ડમ્બેલ્સ છે, એટલે કે મારી પાસે એક વજન ડમ્બેલ્સ છે, આનું વજન છે 1 કિલો। તમારે પણ આ જ રીતે છે એક વજન લઈ લેવાનું છે જેનું વજન છે 500 ગ્રામથી 1 કિલો સુધી હોય। ઇફ એવું કંઈ ના હોય તો તમે છે એક 750 mlની જે ઠંડાની કોલ્ડ્રિંકની જે બોટલ આવે છે એની અંદર પાણી ભરીને પણ વજનની જ રીતે તમે એને યુઝ કરી શકો છો। હવે આ વજનનું આપણે શું કરવાનું છે તો સૌપ્રથમ આપણે છે કોઈ એક ખુરશી અથવા કોઈ એક ટેબલ કે કોઈ એક વસ્તુ રાખવાની છે જેનો આપણે ટેકો લઈ શકીએ। પછી ધારો કે મારો જમણી બાજુનો ખંભો છે, મારો જામ છે, તો આપણે ડાબી બાજુના હાથથી આ રીતે ટેકો લઈ લઈશું। જમણી બાજુના હાથમાં આપણે આ વજન પકડવાનું છે અને પછી જમણી બાજુના હાથને લોલકની જેમ આપણે ઘુમાવવાનો છે। અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે હાથને લોલકની જેમ રોટેટ કરીએ છીએ, ઘુમાવીએ છીએ, ત્યારે આપણો હાથ છે એ ખંભાથી લઈ અને આંગળા સુધી આખો હાથ છે એ પ્રોપરલી ઢીલો છોડી દેવાનો છે। એમાં બિલકુલ બી તાકાત નથી રાખવાની। તમને છે ખંભાના ભાગમાં ખેંચાણ ફીલ થવું જોઈએ, તમને અંદરથી એવું લાગવું જોઈએ કે ખંભો છે એ નીચેની બાજુ ખેંચાઈ રહ્યો છે। 5 થી 10 મિનિટ માટે મિત્રો આ રીતે તમારે છે સાઈડ બાય સાઈડ છે લોલકની જેમ હાથને ઘુમાવવાનો છે। સાથે સાથે તમે છે આ રીતે આગળ પાછળ પણ ઘુમાવી શકો છો અથવા તો તમે આ રીતે ગોળ વર્તુળ એટલે કે સર્કલ પણ આ રીતે બનાવી શકો છો। તો સૌપ્રથમ કસરત હતી એ વજનિયાવાળી હતી, તો તમે આ કસરત છે અચૂકથી ટ્રાય કરજો કેમ કે આ કસરતનું ખૂબ જ સારું રિઝલ્ટ છે જામ ખંભાને ખોલવા માટે। તો સૌપ્રથમ આપણે આ કસરત કરવાની છે, પછી આપણે બીજી કસરત જોઈએ। બીજી કસરતની અંદર મિત્રો આપણે કોઈ આ રીતે એક તમારે બેલ્ટ એટલે કે પટ્ટો લઈ લેવાનો છે। નોર્મલ આપણે પટ્ટો પણ ચાલશે અથવા તો તમારે કોઈ કપડાનો પટ્ટો જેમ કે ચૂંદડી અથવા કોઈ ટુવાલ તમે લઈ શકો છો। આ પટ્ટાથી હું અહીંયા પટ્ટો યુઝ કરીશ। આપણે આ પટ્ટાથી કઈ રીતે કસરત કરવાની છે, માની લો કે મારો જમણો હાથ છે એ ખંભો જામ છે, મારા જમણા હાથનો એ મારો ખંભો દુખે છે, તો હું સૌપ્રથમ છે મારા ડાબા હાથમાં આ રીતે હું પટ્ટાને પકડી અને મારા માથાની પાછળ જવા દઈશ। પછી પાછળથી હું મારા જમણા હાથથી આ પટ્ટાને પકડી લઈશ કંઈક આ રીતે। આ રીતે મેં પાછળથી મારા ડાબા હાથથી આ પટ્ટાને પકડી લીધો। પછી મારે છે આ રીતે કસરત કરવાની છે, આ રીતે આપણે હાથને ઉપર નીચે કરવાના છે। આ કસરતની અંદર છે 15 વખત આપણે હાથ ઉપર લઈ જવાનો છે। તો મિત્રો આ થઈ પટ્ટાથી અથવા તો તમે કોઈ પણ ટુવાલ વગેરે યુઝ કરી શકો। તો આ બીજી કસરત છે જેનાથી આપણે જામ થયેલા ખંભાને ખોલી શકીએ છીએ। હવે ત્રીજી અને છેલ્લી કસરત આપણે જોવા જઈએ તો એ કસરત સ્ટિકવાળી કસરત છે, એટલે કે એની અંદર આપણે એક સ્ટિકનો ઉપયોગ કરશું। સ્ટિક એટલે કે લાકડી, એક નાની એવી લાકડીનો ઉપયોગ કરી અને ખંભાને જે જામ ખંભો છે એને ખોલવા માટેની કસરતો કરીશું।
તો કઈ રીતે કરીશું મિત્રો? તો મારી પાસે અહીંયા એક સ્ટીક છે, આ એક પીવીસીની પાઇપ છે. તમે કોઈ પણ પાઇપ લઈ શકો છો અથવા તો લાકડાની કોઈ નાની એવી સ્ટીક એટલે કે લાકડી પણ રાખી શકો છો. હવે આ સ્ટીકથી છે આપણે 5 પ્રકારની અલગ અલગ કસરત કરી શકીએ છીએ. તો એ 5 પ્રકારની કસરતમાંથી પહેલી કસરત છે આપણે આ રીતે કરવાની છે. કોણીમાંથી બંને હાથ આપણે સીધા રાખવાના છે અને 15 થી 20 વખત આપણે આ કસરત આ રીતે કરવાની છે. હવે આવે છે બીજી કસરત. બીજી કસરત આપણે કઈ રીતે કરશું? તો બીજી કસરતની અંદર આપણે સૌથી પહેલાં બંને હાથ છે એ સ્ટીક એટલે કે લાકડીના છેડે રાખવાના છે. પછી આ રીતે સીધા ઊભી અને હાથને સાઈડ બાય સાઈડ ઉપર લઈ જવાના છે. તો મિત્રો આ બીજી કસરત છે, આ પણ આપણે 15 વખત કરવાની છે. હવે આપણે ત્રીજી કસરત જોશું. ત્રીજી કસરત છે આપણે કંઈક આ રીતે પાછળ હાથ રાખી દેવાનો છે અને આ રીતે કરવાની છે. આને પણ આપણે 15 થી 20 વખત કરીશું. હવે આવે છે ચોથી કસરત. ચોથી કસરતની અંદર આપણે છે આ રીતે સ્ટીકને ઉપર પકડી લેવાની છે માથા પર અને સ્ટીકને છે માથાની પાછળથી ફરીથી ઉપર લઈ જવાની છે. માથાની પાછળ લઈ આવો, ફરીથી ઉપર લઈ જાઓ. જો આ વસ્તુ શક્ય ના હોય તો તમે છે આ રીતે માથાની ઉપરથી પણ સ્ટીકને પાછી ઉપર લઈ જઈ શકો છો. પણ ધીરે ધીરે પ્રોગ્રેશન રૂપે છે જેમ જેમ કસરત કરતા જાવ એમ ધીરે ધીરે પછી એને માથાની પાછળ લેતું જવાનું. આ થઈ ગઈ ચોથી કસરત. હવે આવે છે છેલ્લી અને 5મી કસરત. એની અંદર છે આ રીતે આપણે સ્ટીકને વચ્ચોવચ્ચથી પકડી લેવાની છે અને આ રીતે સ્ટીકને એક હાથમાંથી બીજા હાથમાં આપવાની છે. આ કસરત પણ આપણે 15 થી 20 વખત કરવાની છે. તો મિત્રો આ હતી આપણે ખંભો જામ થઈ ગયો હોય અથવા તો ફ્રોઝન શોલ્ડરની તમને તકલીફ હોય તો તમે કઈ કઈ કસરત ઘરે કરી શકો છો. તો આ બધી કસરત છે તમે ઘરે કરી શકો છો. તમને આનાથી અચૂક ફાયદો મળશે. જો તમે 10 થી 15 દિવસ રેગ્યુલરલી ઘરે આ બધી કસરત કરશો તો તમારા ખંભાના દુખાવામાં તેમજ ખંભો જે છે જેની મૂવમેન્ટ ઓછી થઈ ગઈ હશે, જેને ઉપર હાથ લઈ જવામાં તકલીફ થતી હશે, એ બધાને ખૂબ જ ઘણો એમાં ફાયદો થશે. તો આ બધી મુખ્ય કસરત હતી. એના સિવાય પણ ઘણી બધી કસરત છે કે જે તમે ધીરે ધીરે સ્ટાર્ટ કરી શકો. સૌપ્રથમ તમારે આ બધી કસરત કરવાની છે અને પછી જો તમારાથી થઈ શકે તો તમારે આ રીતે હાથને માથાની પાછળ લોક કરી દેવાના છે. એટલે કે આપણે હાથને આ રીતે માથાની પાછળ રાખી દઈશું, પછી આપણે કોણીને આ રીતે આગળથી પાછળ લઈ જશું. આ કસરત પણ તમે કરી શકો છો.